ધારાસભ્ય મહેશ કસોળાની આગેવાનીમાં રાજમાર્ગો પર ભવ્ય વિજય સરઘસ નીકળ્યું। અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો કેસરીયો લહેરાયો હતો, જેમાં અમરેલી જિલ્લાની 6 નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું હતું। અમરેલી, બગસરા, ધારી, દામનગર, બાબરા અને સાવરકુંડલા ખાતે ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે પાલિકામાં સત્તા કબજે કરતા આજે સાવરકુંડલા નગરપાલિકામાં 25 બેઠકો મળતા ભારતીય જનતા પાર્ટીને મળેલા ઐતિહાસિક વિજયના વધામણા કરવા સાવરકુંડલા શહેરના નાગરિકોને વિશ્વાસ પ્રતિબિંબ સાબિત થયું હોય ત્યારે ધારાસભ્ય મહેશ કસોળાની આગેવાનીમાં સાવરકુંડલાના રાજમાર્ગો પર ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું। રાજમાર્ગો પર મતદારોનો સહૃદયાભાર ધારાસભ્ય મહેશ કસોળાએ વ્યક્ત કર્યો હતો અને વિકાસની રાજનીતિ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાનું ધારાસભ્ય મહેશ કસોળાએ જણાવ્યું હતું। સાવરકુંડલાની અંદર પ્રજાનો જનાધાર એ ભારતીય જનતા પાર્ટીને અને અમારી વિકાસ કૂચને મળ્યો છે। આમ કહું તો પૂરા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીને વિક્રમજનક મત પણ મળ્યા છે અને જનાદેશ પણ મળ્યો છે। એનો અર્થ એ થયો કે રાજ્યની જનતાનો સંપૂર્ણ ભરોસો એ ભારતીય જનતા પાર્ટી અને નેતૃત્વ અમારું નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે પણ બરકરાર છે। સાવરકુંડલાની અંદર અનેક ચેલેન્જોની વચ્ચે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી। અમારો મંત્ર હતો સાવરકુંડલાનો વિકાસ, અને હું એમ માનું છું કે ત્યાં સુધી અત્યારે જે અમે વેપારીઓની વચ્ચે, બજારની વચ્ચે, સામાન્ય જનતાને તમામ વિજેતા ઉમેદવારોની સાથે મળ્યા ત્યારે એક જ વાત આવી કે જે તમે શરૂઆત કરી છે વિકાસની, એ શરૂઆતને શરૂ રાખીએ અને નવા નવા આયામોને પૂરા કરી અને સાવરકુંડલાની જનતાને નવી સગવડતા આપીએ। એ જ જનતાના આશીર્વાદ છે ને એ આશીર્વાદ અમને સ્પષ્ટ રીતે આ પરિણામોમાં મળ્યા પણ છે। અમે પ્રજાનો વિનમ્ર ભાવે ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ। આશીર્વાદ અમને આપતા રહેજો। આમના આશીર્વાદ એ જ અમારી મોટી તાકાત છે અને એ તાકાતના આધારે જે કંઈ પરિણામો જન અપેક્ષાઓ માટે અમારે કરવાના છે, એના માટે મહેનત કરવાની છે, એ અમે એ આશીર્વાદને આધારે જ કરી શકીશું।